નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢ જિલ્લાના ગીર જંગલમાં આવેલ સાસણ ખાતે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની 7મી મિટિંગની અધ્યક્ષતા કરી। ઇતિહાસમાં આ માત્ર એવી બીજી ઘટના હતી કે વન્યજીવ બોર્ડની મિટિંગ દિલ્હીની બહાર યોજાઈ। ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને ચીફ વાઇલ્ડ લાઇફ બોર્ડના જયપાલસિંહે જણાવ્યું કે આ મિટિંગ ખાસ એટલા માટે બની રહી કારણ કે આ સાથે પ્રોજેક્ટ લાઇનની એક પ્રકારે વિધિવત શરૂઆત થઈ હતી। જયપાલસિંહે ઉમેર્યું હતું કે પ્રોજેક્ટ લાઇન અંતર્ગત સિંહોના રક્ષણ સંવર્ધનના પ્રયાસોને વધુ વેગ અપાશે અને આગામી 10 વર્ષમાં તેના માટે 2,927 કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાશે। તો જાણીએ કે આ પ્રોજેક્ટ લાઇન શું છે। પ્રોજેક્ટ લાઇનનો હેતુ એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધનને સુનિશ્ચિત કરવાનો છે। ગુજરાતના ગીર જંગલ અને તેની આસપાસ વસતા સિંહોના રક્ષણ સંવર્ધન માટે પ્રોજેક્ટ લાઇનની શરૂઆત કરવામાં આવી છે। આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળ દરમિયાન વર્ષ 2020માં 15 ઓગસ્ટે આ પરિયોજનાની જાહેરાત કરી હતી। 2 નવેમ્બર 2022ના રોજ કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે તેને બહાલી આપી હતી। સાસણની મિટિંગથી પ્રોજેક્ટ લાઇનની એક પ્રકારે વિધિવત શરૂઆત થઈ છે અને તે 2025થી 2035 સુધી ચાલશે। પ્રોજેક્ટ લાઇનની જરૂર શા માટે પડી? તો એક સમયે એશિયાટિક સિંહો ઈરાનથી માંડીને ભારતના ઘણા ભાગોમાં જોવા મળતા, પરંતુ તેના શિકાર અને રહેઠાણોના નાશ થતા 19મી સદીના અંત સુધીમાં સિંહોની વસ્તી માત્ર ગીરના જંગલ પૂરતી જ સીમિત થઈ ગઈ હતી। દુનિયામાં પ્રકૃતિના સંરક્ષણ માટે કામ કરતી IUCN નામની સંસ્થાએ 2000ની સાલમાં એશિયાટિક સિંહોને અતિ ભયજનક સ્થિતિમાં રહેલા પ્રાણીઓની યાદીમાં મૂક્યા હતા। 2001માં ગીરમાં થયેલ વસ્તી ગણતરી દરમિયાન એશિયાટિક સિંહોની વસ્તી 351 હોવાનો અંદાજ મુકાયો હતો। 2005ની સાલમાં તે વધીને 411 થઈ હતી। આ પ્રયાસોને પગલે વર્ષ 2008ના રિપોર્ટમાં IUCNએ ગીરના સિંહોને અતિ જોખમગ્રસ્ત પ્રજાતિની યાદીમાંથી બહાર કાઢીને જોખમગ્રસ્ત પ્રજાતિની યાદીમાં મૂક્યા। ગીરના સિંહો નાના વિસ્તારમાં એક જ વસ્તીમાં રહેતા હોવાથી તેના અસ્તિત્વ સામે રહેલ ભયને ખાળવા સિંહોને ગીરથી દૂર અલગ પ્રદેશમાં પણ વસાવવા સંબંધની એક અરજી ભારતની સુપ્રીમ કોર્ટે 2013માં માન્ય રાખી હતી અને ગીરના સિંહોને મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યમાં વસાવવાનો હુકમ કર્યો હતો। જોકે કુનો ઉદ્યાન સિંહોના વસવાટ માટે તૈયાર ન હોવાનું જણાવી ગુજરાતે કોઈ સિંહ ત્યાં મોકલ્યા ન હતા। હવે વાત કરીએ કે પ્રોજેક્ટ લાઇનમાં શું સમાવિષ્ટ છે। તો પ્રોજેક્ટ લાઇનમાં 21 જેટલી મુખ્ય બાબતોને આવરી લેવાઈ છે। કુલ રૂપિયા 2,927 કરોડની ફાળવણીનું આયોજન છે। ગુજરાતના વન વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પ્રોજેક્ટ લાઇન વિવિધ અભયારણ્યો અને જિલ્લાઓમાં વહેંચાયેલા સિંહોના વસવાટના ક્ષેત્રો અલગ અલગ ન જોતા તેને એક જ લાયન લેન્ડસ્કેપ એટલે સિંહભૂમિ તરીકે જોઈ તેના વિકાસ અને મેનેજમેન્ટ પર ભાર મૂકે છે। પ્રોજેક્ટ લાઇનમાં સિંહોના રહેઠાણ, રક્ષણ અને સંઘર્ષ નિવારણ, સહજીવન એમ 2 મુખ્ય ભાગોમાં નાણાંની ફાળવણી કરવામાં આવી છે।